કેમ છો મારા વાલા ગુજરાતીઓ? શું ચાલી રહ્યું છે તમારી પાવપરી જિંદગીમાં? આજે વીક ઓફ છે. હું ને અમારા વાલા પરેશભાઈ નીકળી ગયા છે લંડન ટૂર કરવા માટે. થોડું ઘણું કામ છે એમને, એટલે અમે જઈ રહ્યા છે. તો આજે તમને બતાવું કે એમ કઈ રીતનું છે લંડન. શું કહો પરેશભાઈ? એરપોર્ટ ખોઈ ગયા છે. શું દુઃખ પડ્યું છે? એરપોર્ટ ખોઈ ગયા ભાઈ યુકે માં આયા ભાઈ દુઃખ જ ઓછા નહીં થતા. જો બોક્સ છે તો આપણે ખાલી ચેક કરવાનું છે કે એપલ વાળા આપણને ફ્રીમાં રિપ્લેસમેન્ટ કરે છે કે ચાર્જ કરે છે. ભાઈ સમજી ગયા. એમનું દુઃખ આ છે કે લાસ્ટ નાઇટ પાર્ટીમાં ખોઈ ગયા હતા બસ કે કોઈ ચોરી ગઈ. એ ભાઈ ગયા હતા નાઇટ પાર્ટીમાં, અને નાઇટ પાર્ટીમાં જઈને એરપોર્ટ ખોઈ લાયા છે. કાં તો ખોઈ ગયા છે, કાં તો કોક મારી ગયું છે. કારણ કે ભાઈ કોકને મળ્યા હતા નાઇટ ક્લબ પાર્ટીમાં. નાઇટમાં મળ્યા હતા કોકને, ડાન્સ વાન્સ કર્યો, મજા આવી જોકે. પણ જતા જતા એપલ લઈ એરપોર્ટ લઈ જશે એ નથી ખબર. જતા જતા બૂચ મારી ગઈ, એપલ ને એરપોર્ટ મારી ગઈ છે. હવે રહી ગયું છે ખાલી ખોખું. તો અમે જઈએ છીએ એપલ ના સ્ટોર ઉપર. હા, જો કે અપોઇન્ટમેન્ટ બુક કરી હતી પણ 2 વીક પછીની હતી તો કેન્સલ કરાવી હતી. એટલે છે ને એપલ ની અપોઇન્ટમેન્ટ? હા, કે ભાઈ તમે રિપ્લેસમેન્ટ બોક્સ ને એવું લઈને આવજો, અમે ચેક પણ આપણી પાસે ડબલું જ નહીં તો હું કરશું. બોક્સ એને બોક્સ છે પણ પેલું એ કઈ છે? એની જરૂર નહીં. કાનના એરપોર્ટ આખું એરપોર્ટ મારી ગઈ. કશું ખીજામાં હતું ને પોકેટમાં હતું તો તમે અલાઉ કેમ નું કરો? કોકને આમ ગજવામાં હાથ ઘાલતા લા. હા, ડાન્સ કરી આપણે હાથ મૂક્યા કરી દુનિયા છે આમ ભાઈ. બંને જેકેટ કાઢીને મૂક્યા હતા સાઈડમાં તો મે બી અચ્છા પડી ગયા હોય. દેખાય આ અમારો રેડ લાઇટ કેમેરો છે. કોઈ બી ભઈલું આ કૂદ્યું રેડ કેમેરો, ઘરે કંકોત્રી આવે નહીં પરેશભાઈ? પોઈન્ટ આવે અને ફાઇન થોડી કાઢે એવી આવે. અઠવાડિયું મફત ના, અઠવાડિયું નહીં, એકાદ દાડો મફત નોકરી કરે ને એટલું. આખો મહિનો નીકળી જાય. અમુક કેટલી fine આવે? ફાઇન આવી છે 2000 પાઉન્ડ ની ખાલી આ રેડ લાઇટ જમ્યું. એના 3 પોઈન્ટ આવે લાઇસન્સ ઉપર. જો આમાં સિમ્પલ એક બેઝિક વસ્તુ છે. તમે સીધી ગાડી ચલાવો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન યુકે માં ફોલો કરો તો તમારે એક ફરફર્યું ના આવે. પણ જો તમે બ્રિટિશ રૂલ ફોલો કર્યા નહીં, ઇંગ્લિશ રૂલ ફોલો કર્યા નહીં તો મરી ગયા. ખાસિયત છે. જો તમને બતાવો આ કેટલાનો રોડ છે? 40 નો રોડ છે. નવા પરેશભાઈ 20, 25, 30 ની ઉપર નહીં જવા દે. એટલું ધીરું ચલાવશે. આપણે વ્હીલ્સ ગયા હતા 70 માઇલ્સ ની સ્પીડ હોય ને, ગાડી 60 ની ઉપર ના જાય. લોક થઈ જાય. તો 60 એટલે કે આપણે માઇલ્સ નું કિલોમીટર માં કન્વર્ટ કરીએ તો ઓલમોસ્ટ 100 ની સ્પીડ થાય. આ ગ્રીન એટલે છે ને તમારે ગાડી અહીંથી ટિકિટ લેવાની, રેડ એટલે તમારે ગાડી ઊભું રાખવાનું. જો ભાઈ ટિકિટ લેવાની કેમ નહીં ખુલી ગઈ પણ કશું ટિકિટ વિકિટ તો આવી નહીં લે. કાગળ આવશે ગાડી ઓટોમેટિક નંબર રજીસ્ટર થઈ. ફાઇનલી આપણા પરેશભાઈ ની ગાડી પાર્ક કરી દીધી છે. હવે પરેશભાઈ લેટ્સ ગો. બહુ ચલાઈ ના કરતા યાર, તમે દર વખતે બહુ હેડ આવે. એમને છે ને પગમાં નીચે મોટર મૂકેલી છે. ફિલ્ડમાં આવી ગયા છે અમે. ધીરે જઈએ છે અંદર. જો જ્યારે બી આપણે જઈએ ને તો અહીંયાથી પે હિયર કરવાનું. ખ્યાલ આવ્યો તમને? અહીંયાથી તમારો ગાડી નંબર નાખવાનો. ટિકિટ લેસ છે ને? ટિકિટ લેસ ટચ ટુ રીપે. અહીંયા ગાડી નંબર નાખવાનો તમારો, ડિગ અને પછી ત્યાંથી પેમેન્ટ કરીને નીકળવાનું. ફાઇનલી અમે એપલ સ્ટોરમાં જઈએ. આ તમે જે પાછળ જોઈ રહ્યા છો એ અમારું આખું એપલ સ્ટોર છે. અમારા પરેશભાઈને જે લેવું હતું એ રિપ્લેસમેન્ટ તો થયું ના, પણ એની જગ્યાએ અમે નવું પરચેસ કરી દીધું છે. થોડું એનું શુભ મુહૂર્ત કરી. આ અમારું જૂનું વાળું છે જે આ યુઝલેસ થઈ ગયું છે. હવે એની જગ્યાએ થોડું એક અપગ્રેડ મોડલ લીધું છે અમે, જે એરપોર્ટ્સ પ્રો છે. તો યસ, એરપોર્ટ્સ પ્રો 219 પાઉન્ડ નો ચોલ્લો થઈ ગયો રે. આયા ને એમાં એમાં મારી ભૂલ નથી કે તમે પેલું ડાન્સમાં ગયા અને તઈ જઈને તમારો કોકે સીન સપાટા બોલાવી દીધું. તો પરેશભાઈ કા 219 પાઉન્ડ 219 કે 26 કેટલાનું? 219 એટલે કે આપણે ઇન્ડિયાના જોવા જઈએ ને તો ભાઈને ખાલી 100 રૂપિયા લેકે કન્વર્ટ કરવા જઈએ ને તો 2200
22,000 22,000 નો ગોદો પડી ગયો છે જો આ અહીંનું લાવું ફાઇનલી ફોટો સેશન અમારા પતી ગયા છે આ અમારા ભાઈ બહુ વેટ ઉતારે ફોટા પાડવામાં એમને હારા ફોટા પડાવી લેવાનું અને જ્યારે આપણા પાડવાના આવે ને તો મારું સારું પેટ ઉતારે કોણ એક ઢીગા અઘરી નોટ છે પણ ફાઇનલી અમે બધે જ ભટકીને અમારા પરેશભાઈને ટોપી લેવાની ઈચ્છા હતી તો નાઇકમાં બી જઈ આવ્યા પૂછો ગ્લાસ ટપન યસ પરેશભાઈ હાઉઝ યોર એક્સપિરિયન્સ પરેશભાઈને હવે આમ બોલતી ઢીલી થઈ ગઈ છે શું કહું છું ના કહું છું ચાલો પરેશભાઈ આવી જાઓ તમારી ફરજ બજાવવા આમાં પરેશભાઈને જો અહીંયાથી પહેલાં ગાડી નંબર હોય ને એ આપણો નાખી દેવાનો પરેશભાઈ ગાડી નંબર નાખી દીધો છે જો અહીંયા ફોટો બી પડી જાય કે આપણી ગાડી એન્ટર થઈ હતી ને એવું અને પછી ઇન્સર્ટ થઈ ગયો ફરી નાખો ને દોસ્ત કોઈ ભૂલ પડી જાય એવું નહીં કે આ આપણા જેટલું હોશિયાર છે ફરી યસ ઇઝ ઇટ યોર કાર કરેક્ટ 6 પાઉન્ડ થાય ભાઈ ભૂલ થઈ જાય ભાઈ મારો સીન સપાટો થઈ ગયો છે ડોર કરવાનો હતો પુલ ને હાર્દિકભાઈ કરતા હતા પુશ એમાં સીન સપાટા થઈ ગયા છે કઈ નહીં મજા આવી એરપોર્ટ રિપ્લેસ કરાવવા ગયા હતા અને એની જગ્યાએ અમારું કઈ નહીં થાયલા રજા દાડે ખર્ચો ના થાય તો રજા નાખી દી ખબર તમને થાયલા ભાઈ 1200 પાઉન્ડની સામે તમે 12,000 પાઉન્ડ કમાતા નહીં ભાઈ અમારી ગાડી મળતી છે નહીં કઈ જગ્યાએ મુકાઈ ગઈ છે ખબર નહીં આ દેખાય વાહ પરેશભાઈ કો દિખ ગઈ अपनी ગાડી હા પરેશભાઈ કેવું લાગ્યું તમને ગાણું એક પરફ્યુમ વાળા ભાઈએ જબરદસ્ત જલ લીધા હતા નહીં એટલે એવી જગ્યાએ ઊભું નહીં નહીં રહેવાનું પરફ્યુમ વાળા પાસે તો ખાસ રડાઈ દેતો મને ગયો કે આજે ભાઈ લઈ જા એવું કરે છેલ્લે મને કામ કન્વિન્સ કરી દીધો હતો કે લઈ લઈએ એવું left onto Westfield Way. અહીંથી છે ને ઓટોમેટિક છે ને કાર નંબર રીડ કરી દે અને પછી આ ભાઈ ખુલી જાય એટલે પછી કે ઓકે તમે હવે જઈ શકો સી યુ સૂન ઓડિયો બંધ થઈ જાય ઓડિયો આપણે જે બોલીએ ને એ બધું જ બંધ થઈ જાય મારા વાલા બેકગ્રાઉન્ડમાં એમનું કેવું એવું છે કે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક મેં અત્યારે સોંગ મસ્ત વાગતા હતા લવ સોંગ વાગતા હતા ભાઈ થોડા ફિલિંગમાં આવી ગયા હતા તમે પોઝ કરી દીધો તો ભાઈનું કેવું એવું છે કે આપણે જે બોલીએ ને એ જ વસ્તુ પાછળ મ્યુઝિક બેકગ્રાઉન્ડમાંથી હટી જાય દોસ્ત એ પ્રોફેશનલ જે સોફ્ટવેર ને પ્રોફેશનલ એડિટર એ થાય આપણે રહ્યા હજુ નૂબ બરાબર નવા પ્લેયર છે એટલે કઈ નહીં દોસ્ત તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગ